આ તરફ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। ગુજરાતનો સૌથી ઊંચો ગિરિમાળ ધોધ સક્રિય થયો છે। 300 ફૂટ ઊંચો આ ગિરા ધોધ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે। મનમોહક ગિરા ધોધનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે। આ ધોધ ડાંગ જિલ્લાની ઓળખ છે। ડાંગમાં વરસાદી મોસમ શરૂ થતાં જ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। શિંગણા ખાતે આવેલો આ ગિરા ધોધ જીવંત થતાં નયનરમ્ય નજારો જોવા મળ્યો। દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નર્મદા અને વલસાડ જિલ્લામાં ઘણા નાના મોટા ધોધ છે, પરંતુ ગુજરાતના સૌથી સુંદર ધોધમાં જો કોઈ નામ મોખરે હોય તો એ ગિરા ધોધનું છે। જંગલની વચ્ચે આ ધોધ શરૂ થતાં આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પ્રવાસીઓ અહીં ટ્રેકિંગનો આનંદ માણવા માટે ઉમટી પડે છે। આ ધોધ તમને કુદરતની નજીક હોવાનો અહેસાસ કરાવશે। આ આહલાદક નજારો જે દર ચોમાસામાં જોવા મળતો હોય છે ને મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ડાંગ જિલ્લામાં કુદરતી વાતાવરણ વચ્ચે રહેવા માટે ઉમટી પડતા હોય છે। સૌંદર્ય જાણે 16 કળાએ ખીલી ઉઠ્યું હોય એવું જોવા મળે છે।